નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રજામાં મજાનું શિક્ષણ મેળવવા રવિવારે આપણે ભેગા થયા છીએ. ત્યારે આજે આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર આપણે શીખવાના છે વર્તુળાલેખ. ધોરણ 7-8ના વિદ્યાર્થીઓને છે એ અભ્યાસની અંદર વર્તુળાલેખ શીખવાનું, એ સિવાય પણ વિવિધ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં વર્તુળાલેખના ઘણા બધા પ્રશ્નો છે પૂછાતા હોય છે. તો જોઈએ સરળતાથી આપણે એને કઈ રીતે સમજી શકાય. તમને અહીંયા છે એક રકમ દ્વારા વર્તુળાલેખ દ્વારા છે એ શીખવવાનો પ્રયત્ન કરું છું. અહીં રકમ છે, આપેલ વર્તુળાલેખમાં 300 વિદ્યાર્થીઓ, આ વર્તુળાલેખની અંદર 300 વિદ્યાર્થીઓ શાળાએ આવવા અને જવા માટે શેનો ઉપયોગ કરે છે તે બાબત આ વર્તુળાલેખ બતાવે છે. આના ઉપરથી છે એ 3-4 પ્રશ્નો છે તમારી સામે મૂક્યા છે, એ આપણે એનું સોલ્યુશન કઈ રીતે કરવું એના વિશે આપણે જોઈએ. સૌપ્રથમ વર્તુળાલેખ વિશે શીખતા પહેલા વર્તુળાલેખને સમજવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ ખૂણો છે એ કાટકોણ ખૂણો કહેવાય, જેનું માપ હોય છે 90 અંશ. એવા વર્તુળાલેખની અંદર 4 ખૂણા આપણે આમ વર્તુળાલેખ કરીએ તો 90 અંશ, 90 અંશ, 90 અંશ અને 90 અંશ. એટલે આખા વર્તુળનું માપ છે એ 360 અંશ હોય છે. આખા વર્તુળનું માપ છે 360 અંશ હોય છે. વર્તુળાલેખ શીખવા માટે છે 3 બાબતો શીખવી જરૂરી છે. એક એનું અંશ માપ, તો અંશ માપ આપણે જોઈ લીધું, 360 અંશ હોય છે આખા વર્તુળનું અંશ માપ. ત્યારબાદ આખા વર્તુળને આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 100% હોય. આખા વર્તુળની ટકાવારી જોઈએ આપણે અડધું કરીએ તો નીચેનો ભાગ 50%, ઉપરનો ભાગ 50%. આખા વર્તુળની ટકાવારી હોય છે 100. અને ત્રીજી બાબત છે કે દાખલાની અંદર આપેલી જે રકમ હોય, અહીંયા આપણને વિદ્યાર્થીની સંખ્યા આપી છે, ઈ છે 300. ટૂંકમાં 300 વિદ્યાર્થી શાળામાં છે, એમાંથી ચાલતા કેટલા આવે છે, કારમાં કેટલા આવે છે, સાયકલમાં કેટલા આવે છે, બસમાં કેટલા આવે છે, એની ટકાવારી આપી છે. બરોબર, આપણે વિદ્યાર્થીઓ શોધવાના છે. હવે આ શોધવા માટે 3 બાબત ધ્યાનમાં રાખવાની. આખા વર્તુળનું અંશ માપ 360 અંશ છે, આખા વર્તુળની ટકાવારી 100 છે અને કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 300. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ, કેટલા વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ પર આવે છે? સાયકલ પર કેટલા ટકા વિદ્યાર્થીઓ આવે છે? તો આપણને આ વર્તુળાલેખમાં જે માહિતી આપી છે એ ટકાવારીમાં આપી છે. તો ટકાની દ્રષ્ટિએ જોઈએ તો સાયકલ પર આવતા વિદ્યાર્થીઓ છે 45% છે. માહિતી આપણને 45 ટકાવારીમાં આપી છે. તો સૌપ્રથમ છે ત્રિરાશી આપણે મૂકીએ કે 100 માંથી 45 વિદ્યાર્થી સાયકલ પર આવે છે. 45% વિદ્યાર્થી એટલે કે 100 માંથી 45 વિદ્યાર્થી સાયકલ પર આવે છે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 300. તો 300 માંથી કેટલા આવતા હશે? આપણે આનો ચોકડી ગુણાકાર કરીએ. 300 ગુણ્યા 45 છેદમાં કરીશું 100. આ બે મિનિટ આવી ગયા. હવે 45 ગુણ્યા 3 કરશો એટલે 135 આવશે. એટલે આપણે કહી શકીએ કે શાળાએ સાયકલ પર આવતા વિદ્યાર્થીની સંખ્યા છે 135. બીજો દાખલો છે, કેટલા વિદ્યાર્થીઓ શાળાએ ચાલીને આવતા નથી? સમજો, આપણને અહીંયા એવું કીધું છે 15% બાળકો ચાલીને આવે છે. હવે આખા વર્તુળની ટકાવારી 100 છે, એમાંથી 15% ચાલીને આવે છે. હવે 100 માંથી તમે 15 કાઢો તો 85 વિદ્યાર્થીઓ એવા છે જે 85% વિદ્યાર્થીઓ એવા છે જે ચાલીને આવતા નથી. એટલે સૌપ્રથમ આપણે છે એ ટકાવારી પ્રમાણે જોવું પડશે. માંથી 85 વિદ્યાર્થી ચાલીને આવતા નથી. તો 300 માંથી કેટલા વિદ્યાર્થીઓ ચાલીને નહીં આવતા હોય?
85 ગુણ્યા 300 છેદમાં 100 આ બંનેનો ગુણાકાર કરીશું. આ મીંડી ગયું, આ મીંડી ગયું. 5 તેરી 15 નો 5 નો વધી પડી 1 8 24 ને 25 એટલે 255 વિદ્યાર્થીઓ છે એ નિશાળે ચાલીને આવતા નથી. એ કોઈ કારમાં આવે છે, કોઈ બસમાં આવે છે, તો કોઈ સાયકલ લઈને આવે છે. ત્રીજો પ્રશ્ન છે 105 વિદ્યાર્થીઓ શાળાએ કઈ રીતે પહોંચે છે? જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. હવે આપણે એને ટકાવારીમાં શોધવાનું છે. 105 વિદ્યાર્થીઓ શાળાએ કઈ રીતે પહોંચે છે? તો જ્યારે તમે ત્રિરાશિ મૂકો છો તો આપણને અહીંયા સંખ્યામાં પ્રશ્ન પૂછ્યો છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા શોધીશું કે 300 માંથી 105 વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે આવે છે. કઈ રીતે આવે છે આપણે શોધવાનું છે. તો 100 માંથી કઈ રીતે આવતા હશે? આ બેનો ગુણાકાર 100 ગુણ્યા 105 છેદમાં 300 આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા અને 35 તેરી 105 એટલે આ થયા 35% વિદ્યાર્થીઓ. આપણે આમાં જોવાનું કે 35% કયા વિદ્યાર્થીઓ છે? તો 35% વિદ્યાર્થીઓ છે બસ, એટલે બસમાં છે એ 105 વિદ્યાર્થીઓ છે પહોંચે છે. એટલે અહીં લખવાનું છે આપણે બસ. હવે કારમાં આવતા વિદ્યાર્થીઓનું અંશ માપ જણાવો. જો આપણને અંશ માપ શોધવાનું કીધું છે અહીંયા. અંશ માપ કઈ રીતે શોધી શકાય? તો માહિતી આપણને પેલા ટકામાં આપી છે. ટકા કેટલા છે? આપણે કારનું શોધવાનું છે. તો કે 100 એ 5 વિદ્યાર્થીઓ કાર દ્વારા આવે છે. તો કુલ અંશ માપ કેટલું છે? 360 માંથી કેટલું અંશ માપ હશે? આ બંને ગુણાકાર 360 ગુણ્યા 5 છેદમાં 100 આ મીંડું ગયું, આ મીંડું ગયું. 5 દુ 10 અને 18 દુ 36 એટલે 18 અંશ માપ છે એ આ કારનું અંશ માપ છે એ 18 છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે છે એ વર્તુળાલેખના દાખલા શીખી શકાય છે. ફરી વખત આપણે આવતા રવિવારે મજાનું શિક્ષણ મેળવવા માટે ભેગા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.